હાલો, જય માતાજી બધાને. કેમ છો બધા? મેં જો મારા મમ્મીના ઘરે આવી હો ને આપણે આવ્યા હી અહીંયા વાડામાં લીંબુ લેવા. તો જો અહીંયા કેવા અસલના લીંબુ ઉગાવ્યા હે. તો અસલ લીંબુ થઈ ગયા હે. અત્યારે ઉનાળામાં તો લીંબુના ભાવે વધારી ગયા, પણ આપણે તો જો ઘરે લીંબુ થયા હે. કેવા અસલના લીંબુ હે. તો હવે આપણે લીંબુ તોડી લઈએ અત્યારે, કેમ કે આપણે દાળ ભાત કરવા છે તો દાળમાં નાખવા હું લીંબુ લેવા આવી. તો આપણે તાજા લીંબુ તે ઉતારવાના છે. તો હાલો આપણે લીંબુ ઉતારી લઈ. જો કેવા અસલ એ ડારે, એક એક ડારમાં લગભગ 4 4 5 5 લીંબુ છે. જો કેવા મસ્ત લીલા લીલા હે. લીલા લીલા લીંબુ હે એકદમ, અને રસાઈ એકદમ મસ્ત નીકળે છે. બધા એટલા એટલા અસલના થઈ ગયા છે. તો હાલો હવે આપણે લીંબુ તોડી લઈ. જો તુલસી વાવેલા હે, પછી અહીંયા મીઠો લીમડો હે. જો મીઠો લીમડો એ વાવ્યો હે, ઈ થઈ ગયો હે. અને અહીંયા ગુલાબનું ઝાડે વાવ્યું હે. તો જો કેવું અસલ લાંબી હોટી થઈ ગઈ હે. તો હાલો હવે આપણે લીંબુ તોડીને અને જાય. આપણે દાળ વઘારવા હાટુક લીમડો તાજો જ લેવાનો. તો અહીંયા વાવેલો છે તો એમાંથી આપણે તોડી લઈ. જો તો આપણે તાજા લીંબુ ઉતારી આવ્યા હી, એકદમ લીલા લીલા અને મોટા મોટા. તો આમાંથી આપણે મસ્તનો રસ નીકળે છે. તો આપણે હવે શરબત કરવામાં અને દાળ ભાત ને એવું કરવું છે. તો એમ આપણે તાજા લીંબુ તોડી આવ્યા. અને આપણે ભાવનગરના મહેમાન આવી ગયા છે. તો જુઓ ચાલુ હવે રમવાનું. એક આય ભાવનગરના છે ને આય ભાવનગરના. વેકેશન આવી ગયું છે ઘરે. હવે કરશે મોજે મોજ, રોજે રોજ. હાલો આપણે બ્રેડ પકોડા બનાવવા હાટું બટેકા બાફીને બટેકાનો ચૂંદો કરી નાખ્યો છે. અને આપણે વઘાર માટે જો તેલ મૂક્યું છે. અને આપણે મરચાં અને ડુંગળી સુધારી લીધું છે. તો આપણે વઘાર કરી નાખીએ પહેલાં. હાલો આપણું જીરું જો આવી ગયું છે. ને હવે આપણે આમાં નાખ દઈ હિંગ. નાખી દીધી છે. આપણે અડધી ચમચી જેવી હળદર નાખશી. ગેસ ધીમો કરી નાખશી, આપણા મસાલા બળી ન જાય. અને હવે આપણે એમાં નાખી દઈશું મરચાં ને ડુંગળી. એટલે આપણે થોડીક વાર ચડવા દઈએ, પછી આપણે બીજા મસાલા કરી દઈએ. હાલો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે મરચું નાખી દીધું છે ને આપણે એમાં થોડુંક પાણી નાખી દીધું, એટલે આપણું મરચું બળે નહીં. અને હવે આ મસાલો રહ્યો આપણે આમાં નાખી દઈએ. હવે આપણે બધું મિક્સ કરી નાખીએ. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. હવે આપણે એમાં લીંબુ નીચવી નાખશી. અને થોડીક અમથી આપણે ખાંડ નાખી દઈએ. એટલે આપણો ખાટો મીઠો મસાલો તૈયાર થઈ જાય. ને પછી આપણે બ્રેડમાં ભરશી. એટલે આ બધું મિક્સ કરી નાખીએ અંદર. હાલો આપણો મસાલો બ્રેડ પકોડાનો તૈયાર થઈ ગયો હોય. ને હવે આપણે એમાં કોથમરી નાખી દઈએ. આપણે કોથમરી સુધારીને આવી રીતે જો ભરીને ફ્રીજમાં રાખી દઈએ, એટલે આપણી કોથમરી બગડે નહીં. હાલો આપણે મિક્સ કરી નાખી. હાલો આપણે બ્રેડ પકોડા બનાવવા હાટું ચણાનો લોટ લઈ લીધો હોય. ને હવે આપણે આમાં નાખશી મીઠું, અને આપણે થોડીક હિંગ નાખી દઈએ. અને આપણે પાણી નાખીને હલાવીને ડોયો બનાવી લઈએ.
અને પછી આપણે બ્રેડ પકોડા માટેનો ડોયો તૈયાર કરી નાખી. ચાલો આપણે જો મસાલો તૈયાર થઈ ગયો છે અને આપણે બ્રેડે આવી ગઈ છે. અને બ્રેડ આપણી એક મેંદાની છે અને એક ઘઉંની છે. તો આપણે બ્રેડ ભરી લીધી છે અને સોસ લઈ આવ્યા હતા. એ તો આપણે તૈયાર લઈ આવ્યા છીએ સોસ નહીં તો, એટલે સોસ આપણે લગાડીને અને આપણે અંદર મસાલો ભરીને બ્રેડ તૈયાર કરી નાખીએ. અને હવે આપણે તેલ મૂકી દીધું છે અને ડોયો બનાવી નાખ્યો છે. તો હાલો હવે આપણે પકોડા બનાવી નાખી. હાલો આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણો ડોયો જોવો એકદમ તૈયાર થઈ ગયો છે પરફેક્ટ. તો જોવો આપણે આવો ડોયો રાખવાનો હોય. તો આપણે ડોયો એકદમ હલાવી નાખી અને પછી આપણે બ્રેડ પકોડા તળી નાખી. હાલો જો આપણે એક બ્રેડ પકોડું નાખી દીધું છે તળવા. તો હવે હમણાં તળી એટલે આપણે બની જાય ને આપણે જમવા પછી બેસી જાય. તો આજે આપણે હાંજના બનાવ્યા છે બ્રેડ પકોડા, કેમ કે આપણે સવારના કે બપોરના તો કંઈ બનાવવાનું ઓલું રહે નહીં, કેમ કે ઘરે કોઈ હોય નહીં, સાંજે જ ઘરે બધા આવે એટલે પછી આપણે હાંજનો જ પ્રોગ્રામ રાખી બનાવવાનો. તો હાલો બધા બ્રેડ પકોડા ખાવા. હાલો તો આપણા બ્રેડ પકોડા થઈ ગયા છે તૈયાર. હાલો બધા બ્રેડ પકોડા ખાવા. તો આજે આપણે બ્રેડ પકોડાનો પ્રોગ્રામ રાખ્યો હતો, તો આપણે બની ગયા છે, થઈ ગયા છે તૈયાર. તો હાલો બધા બ્રેડ પકોડા ખાવા. અને આજે આવ્યા હતા મારા બેન, એટલે અમે બનાવ્યા છે. આજે આવ્યા હતા મારા બેન ભાવનગર છે, એ અહીંયા આવ્યા હતા. તો આપણે આજે આવ્યા છે તો આપણે બ્રેડ પકોડા બનાવ્યા. તો હાલો બધા બ્રેડ પકોડા ખાવા. અને રેસીપી આપણી આ વિડીયોમાં આવી જશે, તો ફૂલ રેસીપી જોઈ લેજો. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હાલો આપણે પકોડા બનાવ્યા, આપણે સેન્ડવિચ બનાવી. ચાલો હવે આપણી સેન્ડવિચ મૂકી દીધી છે. આને તો ટીવી ચાલુ રાખ્યું ના એ ટટડિયું ચાલુ. ચાલો તો આપણે બંધ કરીને મૂકી દીધું છે. હવે આપણે થોડી વાર પછી ખોલશી તો આપણે સેન્ડવિચ બની જાય તૈયાર.